પામે છે કે ભાઈ ખોટું છોડો અને સારું કરો. શું કે છે અત્યારે આ બધા ધર્મો શું કે છે? ખોટા કામ છોડી દો અને સારા કામ કરો. શું ભગવાનને પૂછવામાં આવે છે કે ભાઈ તમારે તો કોણ આવી શકે, સારો કર્મ વાળો કે ખોટો કર્મ વાળો? મારે તો બેવ ના આવી શકે કે છે. સારો કર્મ વાળાને છે એને પુણ્યનું ફળ મળે છે, એને સુખનું ફળ મળે છે, અને ખરાબ વાળાને દુઃખનું ફળ મળે છે. બંને અહંકારી છે કે છે. શું કે છે? મારે તો આ નિરહંકારી નું કામ છે. એ વાત આપને સમજાઈ? પેલો સારો કરતો એને પુણ્ય બંધાય, ભૌતિક સુખો મળ્યા કરે. એટલે આ બધા આપણા ધર્મો છે એ ખોટા નથી. એ સ્ટેન્ડર્ડ ની ખાસ જરૂર છે. આ સ્ટેન્ડર્ડ ની જરૂર જ નથી. આ તો કોક ફેરો ઉભું થાય છે, આવું હોતું જ નથી. આ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ છે વસ્તુ. એટલે આને કોઈ સ્ટેન્ડર્ડ જ ના હોય. આ તો છેલ્લી વાત છે. જેને છેલ્લે સ્ટેશને જવાની ઈચ્છા થાય અને જેને કઈ એવા જોગ બેસી જાય તેને કામની છે. જેને ચિંતા પસંદ ના આવતી હોય, ચિંતા સહન થતી ના હોય, સંસાર સહન થતો ના હોય, લક્ષ્મી હોય છતાં લક્ષ્મી પણ દુઃખદાયી લાગતી હોય, લક્ષ્મી દુઃખદાયી લાગતી હોય, સંસાર દુઃખદાયી લાગતો હોય, એટલી બધી જાગૃતિ જેને ઉત્પન્ન થયેલી હોય તેને માટે આ વાત કામની છે. સંસારમાં બેઠા સમાધિ રહે ખરી? સંસારમાં રહેવા છતાં ઉપાધિમાં પડ્યા, સંસારમાં બેઠા કઈથી રે ઉપાધિમાં પડ્યા હોય. નિર્વિકલ્પ. હવે એ ભાઈ છે તે સંસારમાં રહે છે ને તો એ નિર્વિકલ્પ છે. શું છે? નિર્વિકલ્પ છે. વિકલ્પ છે ને કહેવાય, સંકલ્પ નો વિકલ્પ. હું અંબુભાઈ છું એ વિકલ્પ, એક ફર્સ્ટ વિકલ્પ. હું પટેલ છું, અમીન છું એ સેકન્ડ વિકલ્પ. હું 55 વર્ષનો છું, 50 વર્ષનો થર્ડ વિકલ્પ. હું આ બાઈ નો ધણી છું ચોથો વિકલ્પ. આ છોકરાનો ફાધર છું પાંચમો વિકલ્પ. એવા કેટલા વિકલ્પ છે? હા, હવે આ વિકલ્પ ને સમજણ પાડીએ. હવે સંકલ્પ એટલે શું? ટકા ચશ્મા મારા છે, આ ખમીસ મારું છે, આ મારું છે, આ છોકરો મારો છે, આ છોડી મારી છે, એ બધા સંકલ્પ કહેવાય. સમજે ને? આ જે સંકલ્પ વિકલ્પ મારું અને હું પણ ગયું એનું નામ નિર્વિકલ્પ કહેવાય. ત્યારે સંસારમાં રહેવા છતાં મારો પણ રહેતું નથી. હા, નથી રહેતું એમ. હવે આવું ટેસ્ટેડ થાય તો જ કામનું. જો એક મિનિટ પણ બગડવી ના જોઈએ. ચિંતા કરવાના જગ્યામાં નિશ્ચિંત રહી શકે તે એનું નામ વિજ્ઞાન કહેવાય. જો અને આપણા લોકો તો ઈઝી ચેર ઉપર બેસે છે અને અનઈઝી દેખાય છે. કેવા દેખાય છે? તમે જોયેલું ઈઝી ચેર પર બેઠેલા અનઈઝી દેખાયેલા? એનું નામ ખુરશીનું નામ ઈઝી ચેર અને પોતે અનઈઝી દેખાતો હોય. એટલે આ વિજ્ઞાન જુદી જાતનું છે. આ વિજ્ઞાન લોકોને માફક આવે એવું લોકોને અને પબ્લિકને માટે કામનું નથી. આ તો વિજ્ઞાન કોકને માટે કામનું છે અને તે મને ભેગો થાય તે એના માટે જ કામનું છે. અને આ છે તે કોઈ ધર્મ નથી કે એનું સ્થાપના છે કે બીજાનું ખંડન મંડન છે. અહીં ખંડન મંડન કશું હોય નહીં. અહીં બધા સ્ટેન્ડર્ડ એક્સેપ્ટ કરીએ. અમે દરેક જગ્યાએ અમે દર્શન કરવા જઈએ. તમે કહો કે અમારે તો આવશો, આમ તો આવીએ, અમે દર્શન બધું કરીએ. અમને વાંધો કોઈ જાતનો નહીં. અમને જુદી લાગે નહીં. અમારે પ્રેમ સ્વરૂપ થઈ ગયેલા. બધે પ્રેમ જ સ્વરૂપ. અમારે પ્રેમ સિવાય બીજું ના હોય. પ્રેમ શાનું નામ કહેવાય? કે જે વધે ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. શું? અને વધે ઘટે તમે ફૂલ ચડાવો અને મારી ઉપર પ્રેમ વધી જાય તમારી ઉપર તો પછી આસક્તિ કહેવાય. અને આ ભાઈ ગાળ દે અને પ્રેમ મારો ઘટી જાય તો એ આસક્તિ કહેવાય. શું? ઘટવત ના થઈ જોઈએ. વિતરાગ પ્રેમ જોઈએ, નિર્ભય પ્રેમ જોઈએ. જગતમાં કોઈ પણ પ્રકારનો ભય લાગવો જોઈએ નહીં. આ તો આખો દાડો તરફડાટ, માછના તરફડાટ કરે નહીં એવું આ સંસારનો તરફડાટ ભૂલાય નહીં એવો છે આ સંસાર. ત્રિવિધ તાપ, આધિ વ્યાધિ ઉપાધિ નિરંતર છોડે નહીં. આ એક કોણ છોડે? કોઈકને બચવું હોય તો મને પૂછે કે ભાઈ અમારે જ્ઞાન નથી લેવું, અમારે બચવું છે તો શું ઉપાય છે? તો એને એટલું જ કહું કે તું પારકા માટે તારી લાઈફ કાઢ. શું કહ્યું? લોકોને માટે તારી લાઈફ કાઢ. તારા જેવો સુખ્યો કોઈ નહીં હોય. જો લોકોને માટે લાઈફ કાઢો એ સુખ્યા બધા. અગર તો અબલાઇઝિંગ નેચર કર વધારે ના થાય તો નિરંતર આખો દાડો અબલાઇઝિંગ નેચર રાખે. કોને શું કરી આપવું, કોને શું કરી આપવું, કોને શું કરવું એ જ રાખે તો. બાકી જો તું તારું સમેટી લઈશ તો કોઈ દાડો તું સુખી થઈશ. બોલો હવે તમારો શું અભિપ્રાય? તમારે શું કહ્યું? આમાં વાત કશી પૂછવી છે, કરવી છે? આપણે બધું આ સમજીએ ગયેલા છે. આ લાઈનમાં જ છે આપણે તો.
પોતે હરવે 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 એક પગથિયું, બે પગથિયા, 3 પગથિયા આવી જવાય. એટલે અમારે કોઈ મતભેદ હોય નહીં, હા, મતભેદ બસ. અમારે કશું એક હોય જ નહીં. લાઈન, એક જ બસ એક જ વાત હોય. આ આ તો ઊંચું મૂળ લેવલ, આ નીચું લેવલ, એટલું મૂળ જ છે. વસ્તુતા એક જ છે. મૂળ વસ્તુતા બીજું નથી. બસ. આ ઊંચું લેવલ, આ નીચું લેવલ, એટલું જ છે. લગડીઓ જુદી જુદી દેખાય છે એટલું જ. હા, એ બાકી આપણે- સોનાનો ઢગલો છે. આ આપણે એને શું બધું લેવા સોનું જ છે. લગડીઓ જુદી જુદી દેખાય છે એટલું. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. or invisible. For it is not creator, નો નોટ ઇન ક્રિએશન not in creation. આ ક્રિએશન કહેવાય. It is not in creation. એ સમજાવો. છે વસ્તુ. આ ક્રિએટ કરેલી વસ્તુ છે. આપણે એને આપણા હિન્દુ સંસ્કારો કેમ માન્ય કર્યું નહીં? જડમાં ચેતન માન્ય કેમ એમ કે આની માલકી ધરાવનાર છે કોઈ. શું કે છે? કોઈ ધરાવનાર છે માટે માલિક ને દુઃખ થશે, માટે આની વસ્તુને કશું કરશો નહીં. એમાં ચેતન જ છે, માલિકની માલકી છે ત્યાં સુધી. માલકી વગરનું કોઈ પણ વસ્તુ હોય તેને વાંધો નથી કોઈ જાતનો. સમજ પડી ને? બાકી ખરેખર જડમાં ચેતન હોય નહીં અને ચેતનમાં જડ કોઈ દાડો હોય નહીં. આ શરીર એકલું જ મિશ્ર ચેતન છે. શું છે? આ જે કુદરતી જે ક્રિએશન થયેલું છે કુદરતી, એ એકલું જ મિશ્ર ચેતન છે. શું છે? એમાં ભેળસેળ થયું નથી. ભેળસેળ થયું નથી. આત્મા આનાથી તદ્દન જુદો છે. આ શરીરથી તદ્દન નિરાળો છે. છતાંય આ શરીર એ મિશ્ર ચેતન છે. ચેતન જેવું કામ કરે ખરું, પણ ચેતન નહીં. દેખાવમાં ચેતન જેવું જ બધું જ કામ કરે. જય સચિદાનંદ. થાય છે ત્યારે પૂંછડી સી દશા થાય છે? લીધો તરફડી આવે ને અંદર જીવ જેવું રહ્યું લાગે એના શું કે છે? તરફડિયા મારે. હા, તે વખતે આપણા લોકો એને શું ડિસિઝન આપે છે કે આ શું થઈ રહ્યું છે? જીવ રહી ગયો લાગે છે એવું બોલે બધાય. શું કહ્યું? મય જીવ રહી ગયો છે એવું બોલે. હા, એટલે આપણા લોકોને જીવ શું છે એની ખબર નહીં હોવાથી પૂંછડીમાં જીવનો આરોપ કરે છે. શું એ તરફડે છે ને પૂંછડી ઊંચાઈ થાય છે. હવે જે ગિલોડી કપાઈને ચાલી ગઈ, એ આત્માનો સ્વભાવ કેવો છે કે એક પગ કપાઈ ગયો એટલે એટલો સંકુચિત થઈ જાય છે. ખબર ને? એ પૂંછડીમાં જરાય જીવ નથી. એ જીવ એમાં નથી. એ બીજી વસ્તુ છે પૂંછડીમાં. તો બીજી વસ્તુ જીવ સિવાયની બીજી વસ્તુ છે. એમાં મિશ્ર ચેતન છે. શું છે? જેને નિશ્ચેતન ચેતન હું કઉ છું. નિશ્ચેતન ચેતન ભાગ જેને તમે કહો છો કે જેની અભિવ્યક્તિ જગતમાં બધે દેખાય છે, હા, તે નિશ્ચેતન ચેતન એમ માને છે કે ચેતનને અમે સમજી શકીશું, પકડી શકીશું, બુદ્ધિના ક્ષેત્રમાં લાવી શકીશું. આ એમનો દાવો કેટલે અંશે સાચો પડે? શું કે છે? એ સાચું છે. એના સિવાય બીજું સાધન શું છે? એના સિવાય બીજું સાધન નથી. આની મેં મિશ્ર ચેતન ભલે હોય પણ મેં ઇગોઇઝમ છે. શું છે? ઇગોઇઝમ. એ મિશ્ર ચેતન એટલું કામ કરતું નથી. ઇગોઇઝમ કામ કરી રહ્યો છે. ઇગોઇઝમ છે તો પામશે. આપ સમજ ગયા ને? નહીં તો મિશ્ર ચેતન નથી, ના પમાય. શું? પણ ઇગોઇઝમ છે એટલે હું જગતમાં અસ્તિત્વનું ભાન આખા જીવ માત્ર છે. અંબુભાઈ, અસ્તિત્વનું હું છું એવું ભાન જીવ માત્ર છે, પણ વસ્તુત્વનું ભાન નથી કે હું શું છું એ ભાન નથી. તેથી આ જગત ભ્રાંતિમય ચાલી રહ્યું છે. જયારે હું શું છું એવું ભાન થાય ત્યારે વસ્તુત્વનું ભાન થયું કહેવાય, અને વસ્તુત્વનું ભાન થાય ત્યારે પૂર્ણત્વ થાય. પછી એની મેરેજ પૂર્ણત્વ થયા કરે. એટલે હું વસ્તુત્વનું ભાન થાય એવી રીતે હું અહીંયા આગળ કરી આપું છું. સમજ ને? વસ્તુત્વનું ભાન થાય વસ્તુત્વનું ભાન એ ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન થી જળ અને ચેતન નું ભેદ પાડવામાં આવે તો તારે વસ્તુત્વનું ભાન થાય પોતાને. હવે આમાં આત્મા શરીરમાં બિલકુલ વપરાતો નથી. શરીરમાં આત્મા બિલકુલ વપરાતો નથી. ફક્ત એનું પ્રકાશ જ શરીરમાં પડ્યા કરે છે. બાકી આત્મા કશું આમાં કરતો નથી. અને એ પ્રકાશ થી આ બધું ચાલ્યા કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પ્રકાશના આધારે બધું કામ કરી રહ્યા છે. અને આ ડિસ્ચાર્જ છે. શું છે? આખું ડિસ્ચાર્જ સ્વરૂપ છે. અંબુભાઈ, આખું સ્વરૂપ જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાંથી નવું ચાર સ્વરૂપ તૈયાર થઈ રહ્યું છે. તે આવતા બહુ પાછું એ ડિસ્ચાર્જ થશે. એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. કોઝિસ બંધ થઈ જાય તો ઇફેક્ટ બંધ થાય. એટલે આ ઇફેક્ટ બંધ થઈ શકે એમ છે નહીં. એમાંથી કોઝિસ ઉત્પન્ન થયા વગર રહેશે જ નહીં.
એટલે જન્મ પુનર્જન્મ ચાલુ જ છે. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. અમે કોઝિસ બંધ કરી દઈએ તો એનું પાછું આગે પડી જાય. ઇફેક્ટ એકલી રે. બહુ લાંબુ મોટું જ્ઞાન છે આ તો. અમારે થોડોક ભાગ તમને આ સાંભળવાનો મળ્યો, બાકી બહુ મોટું વિજ્ઞાન છે આ તો. જયારે સાયન્ટિસ્ટોને જરૂર પડશે એવું વિજ્ઞાન છે આ. અને મેં કુદરતી રીતે ઉભું થયું છે, પૂર્ણતાએ પહોંચી શકે ને. જે આદિપુરુષનું જે જ્ઞાન હોય ને એવું પાછળ વાળાને જ્ઞાન પૂર્ણતાએ પહોંચે નહીં. બાકી આપણા શાસ્ત્રોએ તો લખ્યું છે કે આ બરેલી દોરડી માં સાપ નો ભ્રાંતિ થવી એના જેવું આ જગત છે. કહ્યું ને રિલેટિવિટી. આ દરિયાના કિનારા પર ઉભા રહો તો આપણે જો કે આ મોજું પીરવું હતું એ ન હોય, એ તો આગળનું રિલેટિવિટી લાગે તમને. એ તમને રિલેટિવ લાગે આ મારું આવ્યું પણ એ કઈ તમારું હતું? યુ આર અંબુભાઈ. લાઈને જે કાંઈ પછી વાત જ નહીં ને. આ પ્રત્યક્ષ બોર્ડ, આ બોર્ડ બોર્ડ અંબુભાઈ પાછું. By the world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. પક્ષપાત અહીં હોય ને, અહીં જૈન વૈષ્ણવ કોઈ જગ્યાએ પક્ષપાત કે અહીં આગળ એટલે આપણો જ નથી ત્યાં શું છે? એટલે અહીં દરેક માણસ સાંભળવા આવે, દરેક માણસ સાંભળવા આવે ત્યારે જુદાઈ ના લાગે અહીં કે આ જૈન ની વાણી છે કે આ તો વૈષ્ણવ વાણી છે કે આમ તેમ. અહીં જુદાઈ ના, અહીં મતભેદ ના પાળ્યો ના હોય. અહીં તો ખુલ્લું પોતે પોતાનું જ છે આ તો બધું. અને મને જગત આખું મારું પોતાનું સ્વરૂપ છે એવું લાગે. હું જ છું, તું હી નહીં. શું લાગે? હું જ્ઞાન છે તે જે શુષ્ક જ્ઞાન છે ને એને ફળ ના આવે. અને જે સાચું જ્ઞાન છે ક્રિયાકારી હોય તે તારે તને કેવું આ જ્ઞાન તને યાદ કરાવે છે બધું. હાજર થઈ જાય છે. પોતાને યાદ ના કરવું પડે, જ્ઞાન જ યાદ કરાવે.